સ્વાભિમાન એટલે આત્મગૌરવ અને આત્મસન્માનની લાગણી. જ્યારે વ્યક્તિને પોતાની જાત, પોતાના ગુણો અને પોતાની ક્ષમતાઓ માટે ગર્વ હોય ત્યારે તે સ્વાભિમાની કહેવાય છે. સ્વાભિમાનનો અર્થ અહંકાર કે અભિમાન નથી. અહંકારી વ્યક્તિ બીજાને નીચા ગણે છે, જ્યારે સ્વાભિમાની વ્યક્તિ પોતાના ગૌરવની જાળવણી કરે છે અને બીજાનું સન્માન પણ કરે છે. સ્વાભિમાનના કેટલાક મુખ્ય પાસા છે. પહેલું પાસું છે આત્મવિશ્વાસ, પોતાની જાત પર ભરોસો અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત. બીજું પાસું સન્માન જાળવવું, પોતાના માન સન્માન સાથે ક્યારેય સમાધાન ન કરવું. ત્રીજું પાસું નૈતિકતા, યોગ્ય અને સાચા માર્ગે ચાલવું, ભલે તે મુશ્કેલ હોય. ચોથું પાસું સ્વતંત્રતા, પોતાના નિર્ણયો જાતે લેવા અને બીજા પર નિર્ભય ન રહેવું. ટૂંકમાં સ્વાભિમાન એ એક એવી ભાવના છે જે વ્યક્તિને સ્વતંત્ર, મજબૂત અને સન્માનપૂર્વક જીવન જીવવા માટે પ્રેરણા આપે છે.